વાત કરીએ અમદાવાદની, જે હવે રોડ બનાવશો તો કોન્ટ્રાક્ટરનું નામ પણ લખાવવું પડશે અને કામની જવાબદારી પણ લેવી પડશે. અમદાવાદમાં નવા બનતા રોડના કામમાં પારદર્શિતા લાવવા માટે મહાનગરપાલિકાએ આ નિર્ણય કર્યો છે. હવે દરેક નવા રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તકતી લગાવવી ફરજિયાત રહેશે. આ તકતીમાં રોડની વિગત, કામ પૂર્ણ કરવાનો સમયગાળો, ગેરંટીનો સમય, એએમસીનો ટોલ ફ્રી નંબર અને કોન્ટ્રાક્ટરનો સંપર્ક આ માહિતી બતાવવી પડશે. મહાનગરપાલિકાના આ નિર્ણયનો હેતુ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા રોડના કામમાં ગુણવત્તા જળવાઈ રહે અને ગેરરીતિ પર અંકુશ આવે તે માટે થઈ રહ્યો છે. ખાસ વાત એ કે કોન્ટ્રાક્ટર તકતી નહીં લગાવે ત્યાં સુધી પ્રથમ બિલનું પેમેન્ટ નહીં કરવામાં આવે. એટલું જ નહીં, અંતિમ પેમેન્ટ સમયે પણ રોડ પર તકતી લગાવેલી ફરજિયાત રહેશે. ફાઇનલ પેમેન્ટ મૂકતા પહેલાં પણ તકતી છે કે નહીં તે સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવશે. અને આમ કુલ મિલાકર એવું કહી શકાય કે જ્યાં સુધી આ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ છે ત્યાં સુધી આ તકતીની હયાતી એ કમ્પલસરી છે અને તેના વગર પ્રથમ બિલનું પેમેન્ટ કે ફાઇનલ પેમેન્ટ એ નહીં થાય. આમ કરવાથી એવું ચોક્કસપણે માનવું છે કે કોન્ટ્રાક્ટરોમાં પણ એક જાતની કામ સારું કરવાની એક ઈચ્છા જાગશે અને લોકોને પણ આની પ્રોપર જાણકારી મળી રહેશે.